સૌથી પહેલા વાત કરીએ હડતાલના શસ્ત્રની। તબીબ અધ્યાપકોની હડતાલ મામલે હડતાલ જ્યાં બંધ રાખવાને લઈને સીએમએ અપીલ કરી છે। નર્સ તબીબોની માંગણી અંગે ચર્ચા કરવાને લઈને પણ હૈયાધારણા આપવામાં આવી છે અને સરકાર ટૂંક સમયમાં જ તે અંગે મહત્વનો નિર્ણય લેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોના કાળ છે, દર્દીઓ જે છે તે હોસ્પિટલ પહોંચી રહ્યા છે, સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ વધુ છે। તેવામાં તબીબી અધ્યાપકો જો હડતાળ પર જશે તો દર્દીઓને સૌથી વધારે તકલીફ થશે અને પરિસ્થિતિ વધુ વિકટ ન બને તે માટે હવે સીએમએ પણ હૈયાધારણા આપી છે, ખાતરી આપી છે અને સાથે જ તેમણે અપીલ કરી છે કે હડતાળ પરત ખેંચવામાં આવે। તો નર્સ તબીબોની માંગણી અંગે તેમણે ચર્ચાને લઈને પણ વાત જણાવી છે। સીએમએ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ પણ જણાવ્યું છે। મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો હડતાલ ઉપર છે। આજથી ને 4 દિવસ પહેલા જ અમે લોકોએ વાત કરી હતી એમની સાથે। એક પ્રદીપસિંહને જવાબદારી સોંપી કારણ કે નીતિનભાઈ હોસ્પિટલમાં હતા અને આરોગ્ય સચિવ, નાણાં સચિવ અને સામાન્ય વહીવટના સચિવ એમ 4 લોકો સાથે બેસી અને એક પ્રશ્નની ચર્ચા પણ એમની સાથે કરી છે। આજે સવારે જ મિનિટ્સ ફાઇનલ થઈ ગઈ છે, મિનિટ્સ આગળ રવાના કરી છે। વ્યાજબી માગણીઓ બધી સરકાર એક સંવેદના સાથે સ્વીકારી છે। બાકી ચર્ચા કરતા રહીશું। સરકાર પોઝિટિવ છે, ત્યારે મારી આ પ્રાધ્યાપક મિત્રોને વિનંતી છે કે આવા સમયે એક સંવેદનાપૂર્વક હડતાલ બંધ કરે। રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ એમને હું વિનંતી કરું છું કે આ સમય એ આપણે સાથે મળીને લોકોને સંક્રમણમાંથી બચાવવાના છે, ત્યારે રાજ્ય સરકાર ઉપર ભરોસો રાખે। વિશ્વ નર્સ દિવસે જ ગુજરાતમાં નર્સો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી છે। છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીમાં કામ કરી રહ્યા છે। જો કે વિવિધ માંગણીઓને લઈને નર્સ તરફથી હડતાળ પાડવામાં આવી છે અને આ નર્સો તરફથી દર્દીઓને મુશ્કેલી ન થાય તે બાબતનું પણ ધ્યાન રખાયું છે। વિશ્વ નર્સ દિવસે સિવિલ કેમ્પસ ખાતે નર્સિંગ એસોસિએશનનો વિરોધ જોવા મળ્યો। નર્સિંગ ડેના દિવસે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવાયો। અલાઉન્સ વધારો અને સાથે નર્સિંગ સ્ટુડન્ટ્સનું સ્ટાઇપેન્ડ વધારવા સહિતની જે માંગ છે તે માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફનો વિરોધ જોવા મળ્યો। ચાલુ કોવિડ ડ્યુટીમાં નર્સિંગ સ્ટાફનો વિરોધ। વર્ષથી કોરોનામાં સેવા આપી રહ્યા છે, છતાં પણ અમે ફિક્સ પેના કર્મચારી છે। અમને કેન્દ્ર લેવલના અલાઉન્સ અમને કશું જ મળતું નથી। અમારી સરકારશ્રીને વિનંતી છે, નમ્ર અરજ છે કે અમને પણ અમારા ગ્રેડ પે છે, અમારા અલાઉન્સ છે, ફિક્સ એ બધું અમને મળે એની માટે અમે વિનંતી કરીએ છીએ। આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં નર્સિસનો રોલ મેક્સિમમ રહ્યો છે। એ સમયે આજે સમાન કામ સમાન વેતનની માંગણી સાથે અમે મેદાનમાં ઉતર્યા છીએ। સમાન કામ સમાન વેતન એ માટે કેમ કે કેન્દ્રના ધોરણે નર્સિંગ સ્ટાફને વોશિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ અને ગણવેશ એલાઉન્સ છે તે 9,600 આપવામાં આવે છે, જે રાજ્ય સરકારના કર્મચારીઓને માત્ર ને માત્ર 1,300 રૂપિયા। તો શા માટે કેન્દ્રના ધોરણ કરતા 8મા ભાગનું એલાઉન્સ અમને આપવામાં આવે છે, જ્યારે કામ બધી જ જગ્યાએ સરખું જ કરવામાં આવે છે। કીધું કે એવી રીતે સરકારશ્રી પાસે અમારી ગ્રેડ પે અને વોશિંગ અલાઉન્સ, યુનિફોર્મ અલાઉન્સ માટેની માંગ છે। સ્ટાફની ભરતી જે અત્યારે લગભગ 6 થી 7,000 સ્ટાફની અછત છે, બઢતી નથી થતી અને બદલીની પણ પ્રક્રિયા લગભગ છેલ્લા 2 વર્ષથી નથી થઈ રહી। એના માટે જ સ્ટાફની અછત અહીંયા ક્રિએટ થાય છે। પેશન્ટની કેર, અમે ઓછો સ્ટાફ હોય તો પેશન્ટ અને નર્સનો રેશિયો પણ મેન્ટેન નથી થતો। તો રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। નર્સિંગ કર્મચારીઓ નર્સિંગના પ્રશ્ન અને સાથે પડતર માંગણીઓને લઈને વિરોધ કરતા નજરે પડ્યા। નર્સિંગ કર્મચારી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો। જે નર્સિંગ સ્ટાફ ડ્યુટી પર ન હોય તે સ્ટાફ દ્વારા પણ વિરોધ નોંધાવાયો। નોન કોવિડ સ્ટાફ વોર્ડની અંદર દર્દીઓને કામગીરીમાં ખલેલ ન પહોંચે તે રીતે વિરોધ નોંધાવ્યો।
આજે વિશ્વ નર્સિંગ દિવસના દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અલગ અલગ નર્સિંગ સ્ટાફ છે તે અહીં આજે વિશ્વ સિવિલ હોસ્પિટલ છે ત્યાં અત્યારે જે નર્સ છે નર્સ બહેનો જે છે એ વિરોધ કરી રહી છે, બહુ ડિસિપ્લિન સાથે વિરોધ કરી રહ્યા છે. કોરોનાની ડ્યુટી કરતા કરતા તેઓ આવ્યા છે. દોઢ વર્ષથી કન્ટિન્યુઅસ કોવિડમાં ડ્યુટી બજાવી રહ્યા છે, એક પણ દિવસની રજા વગર. તો ગવર્મેન્ટ અત્યારે અમારી મુશ્કેલી સમજવી જોઈએ કે કેન્દ્રના ધોરણે કેન્દ્ર કર્મચારી જે કામ કરે છે એ જ કામ અમે કરીએ છીએ, છતાં સમાન વેતન સમાન કામ અત્યારે અમારી યારે નથી. અમને લોકોને ગ્રેડ પે ના કરતાં બહુ ઓછો મળે છે, તો ગ્રેડ પે અમારો વધારવો જોઈએ એ લોકોએ. અને જે કર્મચારી ગુજરાત સરકારના બધા કર્મચારી અત્યારે ઘરેથી કામ કરે છે, 50% સ્ટાફ કામ કરે છે, અને લોકડાઉનમાં બધા ઘરે હતા ત્યારે પણ અમે એક દિવસ અમારા પરિવાર સાથે નથી થયા અને એક દિવસની પણ રજા નથી લીધી. અમારી રજા 2 વર્ષથી જતી રહી છે, તો સરકાર અમને એ રજાનું વળતર પણ નથી આપતી અને એ રજા અમને નેક્સ્ટમાં એડ પણ નથી કરી આપતી. તો સરકારે અત્યારે અમારી પ્રત્યે થોડીક દયાની લાગણી રાખવી જોઈએ. અમારું ફેમિલી આખું કોવિડ પોઝિટિવ હોય છતાંય અમે ઘરે નથી રહી શકતા એ લોકોની સારવાર માટે. અમારે લોકોની સારવાર માટે ફરજિયાતપણે આવવું પડે છે. તો સરકારે એ જરાક અમારી પ્રત્યે દયાભાવ રાખીને જોવું જોઈએ. અને અમને લોકોને કેટલા વર્ષથી અમને અન્યાય કરવામાં આવે છે, તો એ અન્યાયનો અમને એને રિસ્પોન્સ આપી અને યોગ્ય પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી છે. મેડમ, કોવિડ સમયે કઈ પ્રકારની કામગીરી છે અને કેટલી મુશ્કેલીઓ ઘણી પ્રકારની તકલીફો પડે છે. અહીંયાથી અમારે નોકરી કરીને ઘરે જવાનું હોય છે, પછી 9 પછી રસોઈ કરવાની હોય છે, અને ડ્યુટીમાંથી જાય તો અમારે અહીંયાથી 2:30 વાગે છૂટી 3 વાગે પહોંચી નાહી ધોઈ અને ફ્રેશ થાય તો અમારે 4 વાગે છે, અને તકલીફ તો સાહેબ ઘણી પડે છે. મેડમ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના આંદોલન આજનો કાર્યક્રમ સરકારની સામે કાળી પટ્ટી ધારણ કરી અને અમારી ફરજ નિભાવતા અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જો બધાની સામે જોઈ શકતા હો તો તમારી થોડીક એક આંખ અડધી કરીને પણ અમારી સામે જોશો તો અમે માનશું કે અમારું જીવેલું અથવા તો નોંધણી કરેલી સાર્થક છે. મેડમ, શું તકલીફ પડે છે કે પરિવાર પણ સાથે સાચવવાનું હોય? તકલીફ તો એ પડે છે કે અમે 1 વર્ષ ને 2 મહિનાથી કન્ટિન્યુઅસ કોરોનામાં ડ્યુટી કરી છે, કોઈ પણ જાતની અમને રજા મળતી નથી. અમારી પાસે કામનું પ્રેશર એટલું બધું રહે છે અને એના પ્રમાણમાં પૂરતો સ્ટાફ નથી હોતો. અને આ સિવાયનો અમને જે મળવો જોઈએ કેન્દ્રના ધોરણે અમારી જૂની પડતર માંગણીઓ એના પ્રમાણે અમારું મેશિંગ વોશિંગ એલાઉન્સ કાંઈ મળતું નથી. અને એ સિવાય અમને બહુ જ શારીરિક અને માનસિક બહુ જ તકલીફ પડે. મેડમ, ઘરે જાય ત્યારે કોરોનાને પણ બીક લાગતી હોય છે કે મારું ઘર આખું પોતે ઓલરેડી પોઝિટિવ જ છે અને એની અંદર પણ જે તકલીફ પડે છે શબ્દથી નથી વર્ણવી શકાતી. આખું ઘર પોઝિટિવ હોય છે, ઘરે કોઈ કરતાં કોઈ સંભાળ રાખવા છતાંય કોરોનામાં ડ્યુટી કરી છે. ઇવન બહારથી ટિફિન મગાવ્યું તો ટિફિનવાળા પણ લેવા નથી આવતા અને ઘરે જઈ ત્યારે ખબર પડે કે 3 જણ ભૂખ્યા છે અને 3 વાગ્યા પછી છૂટી અને ગામમાં ટિફિન ગોતવા જઈએ. મેડમ, આજ દિવસ છે, શું સંદેશ છે? બસ સંદેશ તો એ જ કે અમે તો અમારો ફ્લોરેન્સ નાઇટિંગેલ ડેના દિવસે જે એણે શપથ લીધા હતા એના અમારે ફરજ નિભાવતા સંસારના બધા અમારા સુખો મૂકી અને અમારા ફેમિલીને મૂકીને અમે ફરજ નિભાવીએ છીએ. તો સરકાર આટલું અમારું સામે જોવે, જો બીજા અન્ય સામે જોતા હોય તો 2% જોશે તો અમને અમારી જિંદગીમાં આટલા વર્ષે નોકરી કર્યા તો સાર્થક લાગે. બિલકુલ, જે નર્સિંગ ડેના દિવસે જે અલગ અલગ વિભાગોના નર્સ છે તેઓ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે. જેમની અલગ અલગ માંગણીઓ છે તેની સામે સરકાર જોવે તે ઈચ્છી રહ્યા છે. હરી માત્રાવાડિયા, રાજકોટ. જામનગર આઉટસોર્સિંગના કર્મચારીઓ હડતાળ પર છે. જીજી હોસ્પિટલના 300થી વધુ કર્મચારીઓ હડતાળ પર છે. લેબ ટેકનિશિયન, એક્સ-રે ફાર્માસિસ્ટ, ઓપરેશન આસિસ્ટન્ટ સહિતના આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર વધારા સહિતની માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓ. સમગ્ર ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની પડતર માગણીને લઈને આંદોલનના માર્ગે જયો છે, ત્યારે જ આજે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ વર્ગ 3ના 300થી વધુ જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની બાજુમાં આવેલા મેડિકલ કેમ્પસમાં ડીન ચેમ્બરની બહાર જ જે પ્રકારે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. સીધી જ એમની સાથે વાત કરીશું. આજથી આપ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, શું કારણ અને કયા કારણોસર હડતાલ કરી છે અને કેટલા લોકો હડતાલમાં જોડાયા છે? જી, એમાં એવું છે કે 144 કલમ લાગુ હોવાના કારણે અમે તમામ આઉટસોર્સ કર્મચારીઓ ઘર બેઠા ગાંધીજીના માર્ગે સંપૂર્ણ શાંતિપૂર્વક અનિશ્ચિત કાળ સુધી
જ્યાં સુધી અમારું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે હડતાલ ઉપર જઈ રહ્યા છીએ. અમારી માંગો છે એક તો પગાર વધારો, જે 5-6 વર્ષથી મામલે જૂની માંગણી છે પગાર વધારો, એ અમારે કંઈ પગાર વધારો છે. પ્લસ સમાન કામ સમાન વેતન સમાન જોખમ સમાન ક્વોલિફિકેશન પ્રમાણે અમને મળવું જોઈએ. પ્લસ અમારે આઉટસોર્સ નાબૂદ કરી કાયમી કર્મચારી તરીકેની નિમણૂક થાય અને કાયમી કર્મચારીને મળતા તમામ લાભ પણ અમને મળવાપાત્ર થાય. આ સિવાયની અમારે અનેક માંગણીઓ છે. અમે આવા કોવિડ કાળમાં પણ આની પહેલાં પણ કેટલી વખત આવેદન આપેલા છે, જે અમારે કોઈ પણ ટાઈપનો યોગ્ય જવાબ આવેલો નથી. અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છો, કેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા? આશરે સર 350 ઉપર છે. અમારે હડતાલ ઉપર જીજી હોસ્પિટલમાં તમામ આઉટસોર્સ કર્મચારી, વર્ગ 3ના તમામ આઉટસોર્સ કર્મચારી હડતાલ ઉપર જઈ રહ્યા છે. અમે અનિશ્ચિત કાળ સુધી, જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી. તમામ જે કર્મચારીઓ છે આઉટસોર્સિંગના તે હડતાલ ઉપર ઉતર્યા છે. કયા કયા વિભાગના કર્મચારીઓ છે આજની હડતાલમાં સામેલ છે અને કે એના હિસાબે શું હોસ્પિટલમાં ખાસ કરીને ભારણ પડશે? પેથોલોજી ડિપાર્ટમેન્ટ, મેનેજમેન્ટ, લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, નર્સિંગ સ્ટાફ છે, ઓટી આસિસ્ટન્ટ છે. આ બધા આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એ અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. જે પ્રકારે વાત કરી તમામ લેબ ટેકનિશિયનથી માંડીને જે ઓટી આસિસ્ટન્ટ સહિતના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. તમારી માગણી શું? માગણી નહીં સંતોષે તો શું કરશો? અમારી માગણી છેલ્લી જ છે. છેલ્લા 5 વર્ષથી અમારે કોઈ પણ સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારનો પગાર વધારો કરવામાં નથી આવ્યો. સરકારના કોઈ લાભ આઉટસોર્સને મળવા પાત્ર નથી. આઉટસોર્સ સામે જ આ નીતિ કેમ નથી? સરકારના એકે નિયમ આઉટસોર્સને કેમ લાગુ નથી પડતા? અને અમારી જ્યાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અનિશ્ચિત મુદ્દતની હડતાલ ઉપર છીએ જ અને રહેવાના છીએ. જ્યાં સુધી સરકાર અમને ન્યાય નહીં આપે ત્યાં સુધી આ અમારી હડતાલ ચાલુ રહેશે. તો જે પ્રકારે વાત કરી, હાલ વર્ગ 3ના 300થી વધુ જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. ખાસ કરીને જે હડતાલ ઉપર ઉતર્યા છે જેને લઈને હોસ્પિટલના કામકાજ પણ અસર પડી રહી છે. ત્યારે આ લોકોની માગણી સંતોષાય તેવી તે લોકો માગણી કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિસના ધરણા પ્રદર્શન જોવા મળ્યા છે. તબીબો બાદ હવે નર્સિસે પણ વિરોધ નોંધાવ્યો છે. પગાર, ભરતી અને કેન્દ્રના ભથ્થા બાબતે દેખાવ કરવામાં આવ્યો. દર્દીઓને મુશ્કેલી ન થાય તે રીતે દેખાવનું આયોજન કરવામાં આવ્યું. આજે ઇન્ટરનેશનલ નર્સિસ દિવસ છે, છતાં પણ અમારે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે. કારણ કે સરકાર અમને હરહરતો અન્યાય કરે છે કેટલા વર્ષોથી. અમારી માંગ મેઇન એ છે કે કેન્દ્ર પ્રમાણે અમને ખાલી ઇન્ફેક્શન અલાઉન્સીસ એ લોકો અમને 1200 રૂપિયા મળે છે, જ્યારે કેન્દ્ર પ્રમાણે 9600 રૂપિયા મળે છે. અને સરકારે જે સુરક્ષા કવચ ચાલુ કરેલું હતું કોવિડના આધારે, તો અત્યારે એ પણ બંધ કરી દીધું છે. તો અમારા પરિવારના એના માટે અમારે ઇન્ફેક્શન અલાઉન્સીસ અમને વધારી આપે, દર મહિને 9600 રૂપિયા કરી આપે. આજે ઇન્ટરનેશનલ નર્સિસ ડેના દિવસે અમારી એક માંગણી છે કે સ્ટુડન્ટને બી સ્ટાઇપેન્ડ મળવું જોઈએ. ધારો કે જેવી રીતે ફિઝિયોથેરાપી છે, MBBS વાળા છે કે કોઈ બી પેરામેડિકલવાળા છે, બધાને સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે, બરાબર. જ્યારે અમને અત્યારે સ્ટાઇપેન્ડ નથી મળી રહ્યું. GNM વાળા છે જેમને સ્ટાઇપેન્ડ મળે છે, જનરલ નર્સિંગવાળા, એ લોકોને બી 1200 થી 1400 જેટલું જ મળે છે. બટ અમારી એવી માંગણી છે કે અમને બી ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથિક અને MBBS વાળા જેવું 15 થી 18,000 જેટલું સ્ટાઇપેન્ડ અમને બી મળવું જોઈએ. ન્યૂઝ 18ની ખબરની ઇમ્પેક્ટ જોવા મળી છે. પલોડિયા ગામનો વિડીયો વાયરલ મામલે જ્યાં સાથે જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. પોલીસે 35 લોકોની પૂછપરછ કરી છે. કુલ 10 થી 12 લોકો સામે ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી. 188 કલમ અને એપિડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામા ભંગની કલમ નોંધાઈ છે. એટલે ખાલી આ ચૈત્ર મહિનો હતો ને એટલે છેલ્લો દાડો હતો ને એટલે ટાટા કરવા જ હતો બળિયા દેવનો. પેલું માટલા હા, એ બળિયા દેવના ઉપર પાણી રેડવાનું પડે. દહેગામ તાલુકાના બિલમણા ગામમાં બળિયા બાપાનો વરઘોડો નીકાળવામાં આવ્યો, જેમાં મહિલાઓ માથે બેડા લઈ મંદિરે અભિષેક કરવા માટે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિડીયો વાયરલ થતાં જ પોલીસે 48 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા સાણંદના નિદ્રાળમાં આ જ પ્રકારે બળિયાદેવને જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભીડ જમાવી હતી, જેમાં પોલીસે સરપંચ સહિત 18 લોકો સામે પગલાં લીધા. તો ગાંધીનગરના રાયપુરમાં પણ બળિયાદેવને જળાભિષેક કરવા માટે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ. તો વેક્સિનેશન વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ હવે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલની ભલામણને લઈને પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. 2 થી 18 વર્ષના બાળકો માટે ટ્રાયલની ભલામણ કરવામાં આવી છે. એક્સપર્ટ પેનલે ટ્રાયલની ભલામણ કરી છે. કોવેક્સિનના ફેઝ 2-3નું ટ્રાયલ થશે તેમ સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યું છે. ભારત બાયોટેકની વેક્સિને ટ્રાયલ પર ભલામણ. દિલ્હી, પટના, નાગપુરમાં ટ્રાયલ થઈ શકે છે.
ગુજરાતમાં 1,43,00,000 લોકોને રસી આપવામાં આવી છે. 18 થી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકોનું રસીકરણ 1 મેથી શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે તો 55,000 યુવાનોનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 18+ 3 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતની 6,94,00,000ની વસ્તીના 19%ને રસી મળી ચૂકી છે. તો રાજ્યની 19% વસ્તીનું વેક્સિનેશન થયું છે. હર્ડ ઇમ્યુનિટી માટે ખાસ હજુ પણ 51% વસ્તીનું વેક્સિનેશન થવું જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતને 1,39,00,000 ડોઝ આપ્યા છે. 4,10,698 ડોઝનું બેલેન્સ છે. તો 8,98,700 ડોઝ આગામી સમયમાં પ્રાપ્ત થશે. રાજકોટ માટે રાહતના સમાચાર. 50,000 કોવિશિલ્ડ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. 18 થી 44 વર્ષના 10,000 જેટલા લોકોને રસી આપવામાં આવશે. 44 થી વધારે ઉંમરના 7,000 લોકોને રસી આપવાનું પણ લક્ષ્યાંક છે. તો આ તરફ એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોવિશિલ્ડનો બીજો ડોઝ 42 દિવસે લેવો જોઈએ. 28 નહીં પણ 42 દિવસે બીજો ડોઝ લેવો જોઈએ. પહેલા ડોઝના 42 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં ખાસ જે લોકોને છે તેટલી જાગૃતતા નથી ને તે બાબતને લઈને પણ સૂચનો કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાની રસીકરણ અંગે માહિતી. જાણકારીના અભાવે લોકો રસીકરણ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને રસી લેવા માટે રસીના બીજા ડોઝ માટે માહિતી આપવા માટે ફિલ્ડના તમામ મેડિકલ ઓફિસરને મેસેજ પણ આપવામાં આવ્યા છે. અને માહિતીના અભાવે લોકો જ્યાં ભીડ કરતા હતા તે લોકોને પણ માહિતગાર કરાય તેવા સૂચનો. ખોખરાના એસી હોલમાં વેક્સિનેશન શરૂ થાય તે પહેલા લોકોની લાંબી લાઈનો લાગી. દરરોજ 500થી વધુ નાગરિકોને રસી આપવાનો જે નિર્ધાર છે તે કરવામાં આવ્યો છે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ પંચાલ, મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ આરંભ કરાવશે. અમદાવાદના અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટરમાં વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે લાઈનો જોવા મળી. 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહ્યા, પરંતુ અહીં સેન્ટર પર માત્ર 80 કે 100 લોકોને જ ડોઝ આપવામાં આવતો હોવાની લોકફરિયાદ ઉઠી છે. સરકાર જથ્થો આપતી હોવા છતાં પણ લાગતા વળગતા લોકો માટે આ જથ્થો રખાતો હોવાની પણ ફરિયાદ છે. માત્ર ડ્રાઈવ થ્રુ સેન્ટર પર જ નહીં પણ અર્બન હેલ્થ સેન્ટર પર પણ ભારે ધસારો જોવા મળતા વેક્સિન ડોઝ વધુ સેન્ટર પર આપવામાં આવતા લોકોને રાહત મળી શકે તેમ છે અને તે અંગે જ રજૂઆતો થઈ રહી છે. વાગ્યાના આવ્યા છીએ તો બી વેક્સિન મળતી નહીં. હવે કે 150 ડોઝ આવવાના હતા પણ 150 ડોઝ બી નથી આવ્યા અને 80 ડોઝ આવ્યા છે. 80 ડોઝ કઈ ને પછી બીજું સેટિંગ કંઈક કરતા એવું લાગે છે. રોજનું આવ્યું હોય. કાલે બી માથાકૂટ થઈ હતી અને આવી રીતના વેક્સિન આપતા જ નથી આવ્યા. ખબર નહીં બચાવી રાખે કે બીજા કોઈને આપે છે એ કોઈ એમના ઓળખીતા હોય એમને આપતા હોય. હવે અંદરથી એવો જવાબ મળે કે 150 વેક્સિન આવવાની પછી આવતી છે નહીં. પછી એમ કે 80 વેક્સિન આવી છે એટલે બીજી વેક્સિનો જાય ક્યાં? સરકાર તો આપે જ છે વેક્સિન. આ ખબર નહીં કઈ રીતનું સેટિંગ કરે. ઘાંટોડિયા વિસ્તારમાંથી આ બહુ ગુચ્ચમ ચાલે. કોરોનાના કપરા કાળમાં અનેક સંસ્થાઓ મદદે આવી રહી છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન સૌથી મોટી સમસ્યાની રીતે સામે આવ્યું છે. ત્યારે આ કપરા કાળમાં શ્રી સિમેન્ટ દેશની પડખે આવી છે. કંપનીએ પોતાના તમામ યુનિટમાં મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન પર ભાર મૂક્યો. પોતાના તમામ ઓક્સિજન પ્લાન્ટ પર 100% કેપેસિટી સાથે ચાલુ રાખ્યા. કંપનીએ 40,000થી વધુ ઓક્સિજન સિલિન્ડર રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકની વિવિધ હોસ્પિટલને મોકલ્યા. કંપનીની મેનેજમેન્ટ ટીમ કેન્દ્ર અને રાજ્ય સાથે સતત સંપર્કમાં રહી ઓક્સિજનની સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કંપની 50 ઓક્સિજન ટ્રાન્સન્સ્ટર આયાત કરીને રાજસ્થાન સરકારને આપ્યા, જે વિવિધ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓ પરેશાન છે. પૂરતો ઓક્સિજનનો જથ્થો ન મળવાથી હોસ્પિટલ્સ લાચાર છે. જોકે જિલ્લાના જનપ્રતિનિધિ સબસલામત હોવાનો દાવો કરી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આણંદ જિલ્લામાં ઓક્સિજનની અછતે ચિંતા વધારી છે. આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાની હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે સાથે ઓક્સિજનની પણ અછત સર્જાતા દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. ખંભાત અને આસપાસના ગામડાઓ કોરોનાથી અતિ પ્રભાવિત છે. ખંભાત તાલુકામાં હાલ 2 હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓનો ઉપચાર કરે છે, જેમાં જનરલ હોસ્પિટલ અને કાર્ડિયક સેન્ટરમાં ઓક્સિજન ખતમ થઈ જતા મુશ્કેલી ઊભી થઈ છે. તાલુકામાં ઓક્સિજનની અછત હોવાને કારણે હોસ્પિટલનું તંત્ર લાચાર બન્યું છે. ઓક્સિજનની કમી હોવાથી દર્દીઓને રજા આપી દેવાનો દર્દીઓના પરિવારજનોનો આરોપ છે. જનરલ હોસ્પિટલમાં આજે 5 દિવસથી એડમિટ છે અને અત્યારે એમ કહે છે કે તમે જઈ લઈ જાઓ ત્યાં લઈ જાઓ, તાત્કાલિક રજા આપે છે. કેમ?
ઓક્સિજનની કમી છે એટલે. દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં અંદર હોય છે ત્યારે ઓક્સિજન ખલાસ થઈ જાય તો એ લોકોને રજા આપી દે છે. હવે આવી સમયે દર્દીઓ જાય તો જાય ક્યાં? આ એક સવામણનો સવાલ છે. જ્યારે ઓક્સિજનની અછતવાળી વાત આવી ત્યારે મારી પાસે 29 પેશન્ટ હાજર હતા અને એ 29નો ઓક્સિજન ચાલુ જ હતો, પણ સપ્લાય બાયપેપ અને વેન્ટી ઉપર જે હોય એ ઓક્સિજનની ખપત અને રૂટીન ઓક્સિજનની ખપત એમાં બહુ ડિફરન્સ પડે, એટલે જે હાયર હતું એને આપણે ટ્રાન્સફર કરવાનું કીધું. ખંભાતની બંને કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 700 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા છે, તો 50 જેટલા દર્દીઓના મોત પણ થયા છે. હાલ ઓક્સિજનની કમી સર્જાતા દર્દીઓની જિંદગી પર જોખમ ઊભું થયું છે. જો કે જિલ્લાના જનપ્રતિનિધિ સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. કેમ્બે રિલીફ સોસાયટીમાં આ પ્રશ્ન આવ્યો હતો, પરંતુ વાત એમાં જુદી હતી અને રજૂ જુદી રીતે થઈ છે. કારણ કે ત્યાં આગળ 39 બેડ ઉપર પેશન્ટોને ઓક્સિજન અપાઈ રહેલું. કોરોનાના દર્દીઓની સારવારમાં ઓક્સિજનની કમી મુખ્ય પડકાર છે, ત્યારે દર્દીઓ માટે જરૂરી પ્રાણવાયુની વ્યવસ્થા આણંદ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક કરે તે અનિવાર્ય છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસનો આંકડો 500ને પણ પાર પહોંચી ચૂક્યો છે. મૃત્યુઆંક પર સતત વધી રહ્યો છે, જેનો અંદાજ અહીંના પવિત્ર દામોદર કુંડમાં થઈ રહેલા અસ્થિ વિસર્જન પરથી લગાવી શકાય છે. આ દ્રશ્યો ગિરનારની ગોદમાં આવેલા દામોદર કુંડના છે, જ્યાં આજકાલ દરરોજ 500થી વધારે પરિવારો પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે આવે છે. અસ્થિ વિસર્જન અને પિતૃ તર્પણ કરનારા બ્રાહ્મણોનું કહેવું છે કે અસ્થિ વિસર્જન માટે અમે ક્યારેય આટલી ભીડ નથી જોઈ. આ એક માસમાં અસંખ્ય લોકો, એટલે સામાન્ય રીતે જે રોજિંદા 25-50 લોકોના અસ્થિ વિસર્જન થતા હોય તેની જગ્યાએ હાલ રોજિંદા 500-700 અસ્થિઓના આ દામોદર કુંડમાં વિસર્જન થઈ રહ્યા છે. અસ્થિઓનું જે ખરેખર દુઃખદ વસ્તુ છે. અમે બ્રાહ્મણોએ કોઈ દી આટલા બધા અસ્થિઓને એકરે વિસર્જન થતા જોયા નથી. અમે ખુદ આમાં ટૂંકા પડ્યા છીએ. આમાં કોઈ પણ દર્દીનું મૃત્યુ થાય છે, કોઈ પણ દર્દીના જે મૃત્યુ થયેલા હોય છે એ અહીંના બ્રાહ્મણો તે મૃત્યુ જે થયા છે તેના પેશન્ટના કોઈ પૈસા લેતા નથી. દાન દક્ષિણાના પૈસા કે જે તે કંઈ વિધિ થઈ એના પૈસા લેતા નથી. જો કોરોનાથી મૃત્યુ થયું હોય, તેમના અસ્થિ વિસર્જન કે પિતૃ તર્પણ કરવાનું હોય તો અહીંના બ્રાહ્મણો એ પરિવાર પાસેથી દક્ષિણા નથી લેતા. અસ્થિ વિસર્જન અને પિતૃ તર્પણ માટે દામોદર કુંડનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને તેમના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. સામાન્ય દિવસોમાં પણ અહીં વિધિ થાય છે, પરંતુ હાલ જે ભીડ છે તે કોરોના કેટલી હદે ઘાતકી બન્યો છે તેની પ્રતીતિ કરાવે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વલસાડમાં હવે હોસ્પિટલ્સને લોન પર મળશે વેન્ટિલેટર. કોરોનાના ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેટરની અછત સર્જાતા વલસાડમાં તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ગંભીર દર્દીઓની સંખ્યા સામે વલસાડમાં વેન્ટિલેટરની સંખ્યા ઓછી છે, જેને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એક વિશેષ આયોજન કર્યું છે. વલસાડ જિલ્લાની જે તે ખાનગી હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની જરૂર હોય તો હોસ્પિટલોને વહીવટીતંત્ર લોન ઉપર વેન્ટિલેટર આપશે. જે તે ખાનગી હોસ્પિટલોએ વલસાડ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનો સંપર્ક કરવો પડશે. જો કે ખાનગી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલમાંથી વેન્ટિલેટર લોન પર લેશે, તે હોસ્પિટલો દર્દીઓ પાસેથી વેન્ટિલેટરનો ચાર્જ વસૂલી શકશે નહીં. ચાર્જ વસૂલ્યા વિના જ તેઓએ મફત સેવા પૂરી પાડવી પડશે. સાથે જ હોસ્પિટલો દ્વારા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે પણ એક ખાસ ટીમ બનાવાઈ છે. હોસ્પિટલ તંત્ર, અમારા તંત્ર દ્વારા ખરાઈ કરવામાં આવશે કે આનો મિસયુઝ નથી થતો. એટલે આની પાછળનો એકમાત્ર ઉદ્દેશ છે કે ખરેખર જરૂરિયાતના સમયે દર્દીને વેન્ટિલેટર ઉપલબ્ધ થાય. દર્દી માત્ર પોતે જે હોસ્પિટલમાં દાખલ થયેલ છે એ ડૉક્ટર સિવિલ સર્જનમાં અમારા એનેસ્થેસિયા વિભાગના OHD છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, એનો કોન્ટેક્ટ કરશે. એટલે સિવિલ હોસ્પિટલમાંથી તાત્કાલિક રીતે એને ફાળવણી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ 78 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા રજૂઆત કરતા વલસાડ જિલ્લાને વધુ 7 વેન્ટિલેટર ફાળવાયા છે, જેમાંથી ધરમપુર, કપરાડા અને ભીલાડ જેવા અંતરિયાળ વિસ્તારના સરકારી દવાખાનાને એક વેન્ટિલેટર આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના 5 વેન્ટિલેટરોને રિઝર્વમાં રખાયા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.